નારદજી આવ્યા અને વ્યાસજીને પ્રણામ કર્યા અને પૂછ્યું કે તમે આટલા બધા ઉદાસ કેમ છો? આટલા બધા ઉદાસ કેમ છો? તો કે મેં 17 પુરાણ, 6 શાસ્ત્ર, 4 વેદ અને ઘણું બધું લખ્યું છે, પણ હજી મારા મનમાં મને સંતોષ નથી. મને હજી સંતોષ નથી થતો. મને હરખની હેલી નથી ચડતી. હજી હું અંદરથી રાજી થાઉં. નારદજીએ પોતાના પૂર્વજન્મની કથા કરી છે કે હું એક દાસી પુત્ર હતો અને મારી માં છે ને એક બ્રાહ્મણને ત્યાં કામ કરતી હતી. હું પણ સાથે જાઉં અને ત્યાં સત્સંગ થાય, સાધુઓ આવે, પ્રસાદ લે, સત્સંગ થાય. ત્યાં હું આ સાંભળતો બધું. અને એક દિવસ સાધુઓને મેં કીધું કે મને સાથે લઈ જાઓ. તો કે ના, હજી તારી જવાબદારી બાકી છે. જો જવાબદારી તારી પૂરી કરી અને પછી તું ભક્તિ કરજે. કઈ જવાબદારી? તો કે તારી માતા સાથે તું રહે છે ને અત્યારે, એ માની સેવા કરજે. અને કદાચ તારા માતા મૃત્યુ પામે પછી તારે ભક્તિ કરવી હોય તો કરજે, એવું કીધું છે. નારદજીએ પોતાના પૂર્વજન્મની કથા સંભળાવી છે. અને સમય આવતા માતા મૃત્યુ પામી. કઈ રીતે? તો કે ગૌશાળામાં ગાયોની સેવા કરે છે, ત્યાં સર્પનો દંશ થયો છે ને માતા મૃત્યુ પામી. આમ તો માતા મૃત્યુ પામી એટલે દુઃખની વાત, પણ નારદજી એવું વિચાર્યું, હે ભલું થયું ભાંગી જંજાળ, હેતે ભજીશું શ્રી ગોપાલ. દુઃખ થયું, પણ હવે તો એને તો નીકળી જ જવું તું વીણા લઈને. અને બસ પછી હું એ ચિંતન કરતો કરતો, નારાયણનું સ્મરણ કરતો 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 હું એક જંગલમાં આવી ચૂક્યો. અને ત્યાં મને આત્મામાંથી અવાજ આવવા લાગ્યો કે હજી નારદ, તારે આ જન્મ બાકી છે, આને પૂરો કર, પછી હું મળીશ તને. અને મારું ત્યાં મૃત્યુ થયું. મારો બીજો જન્મ નારદનો થયો અને એમાં મને ભગવાન નારાયણે વીણા આપી છે. અને એમાંથી હું શું કરું છું ખબર? બસ નારાયણના ગુણગાન ગાઉં છું. મને એમાં સંતોષ મળ્યો છે. તમે એક કામ કરો વ્યાસજી, એવી રચના કરો કે ભગવાન કૃષ્ણ છે યશોદાના ખોળામાં રમે છે, ગોકુળની ગલીઓમાં રમે છે, ગોપીઓના માખણ ચોરે છે. આવી રચના કરો તો તમને સંતોષ થશે. કેમ કે તમે 17 પુરાણ, 6 શાસ્ત્ર અને 4 વેદ તો લખ્યા, પણ હજી તમે ભાગવતની રચના નથી કરી. અને નારદજી સાથે સત્સંગ કર્યો અને વ્યાસજીએ ત્યાં ભાગવતજીની રચના કરવાનો નિર્ણય લીધો. પણ લખે કોણ? ગણપતિ બાપાને બોલાવ્યા, પણ ગણપતિ બાપાએ શરત રાખી કે હું વિશ્રામ નહીં લઈશ. અને શરૂઆત ક્યાંથી કરી ખબર? ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન. ગણપતિ બાપાને બોલાવ્યા, ગણપતિ બાપાની પ્રાર્થના કરી. ગણપતિ બાપાએ કીધું કે લખવા માટે હું તૈયાર છું.